પાલનપુરમાં વરસાદી નુકસાન પામેલા માર્ગોની નગરપાલિકા દ્વારા તાત્કાલિક મરામત હાથ ધરાઈ। પાલનપુર બસ સ્ટેશન માર્ગથી લઈ ગણેશપુરા ગોબરી રોડ સહિતના માર્ગોની કરાઈ મરામત। રાજ્યના નાગરિકોને ચોમાસા દરમિયાન માર્ગો પર અગવડ ન પડે તે માટે મરામતની કામગીરી તાકીદે પૂર્ણ કરવામાં આવી રહી છે, જેના અનુસંધાને બનાસકાંઠા જિલ્લામાં નગરપાલિકા માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ તથા પંચાયત દ્વારા વરસાદને પગલે ક્ષતિગ્રસ્ત થયેલ વિવિધ રસ્તાને રિપેરિંગ, રિસર્ફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી। પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ રસ્તાઓનું મરામતનું કામ પ્રગતિ હેઠળ છે। નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 8 દેવપુરા ગ્રામ તરફના મુખ્ય માર્ગ, વોર્ડ નંબર 11 ગણેશપુરા રોડ, વોર્ડ નંબર 8 લક્ષ્મીપુરા માર્ગ, વોર્ડ નંબર 7 હાઈવે હનુમાન ટેકરીથી સુખબાગ રોડ, વોર્ડ નંબર 2 બસ સ્ટેશન માર્ગ, વોર્ડ નંબર 6 ગોબરી રોડ, વોર્ડ નંબર 10 ડેરી રોડ પર વરસાદને પગલે થયેલા ખાડા પૂરવામાં આવ્યા છે તથા અન્ય રાજમાર્ગો પર જરૂરી મરામત કામ કરવામાં આવ્યું છે। આ કામગીરીને ભાગરૂપે પાલનપુર શહેરમાં વિવિધ માર્ગોની મરામતની કામગીરી પાલનપુર નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતા આ કામગીરી પ્રગતિ હેઠળ છે। વરસાદને કારણે માર્ગો પર પડતા ખાડાનું મરામત કામ સત્વરે કરી અને માર્ગો પર વાહનોની અવરજવર સરળતાથી થઈ શકે તે હેતુથી આ કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ વિજયસિંહ ઝાલા।